બનાસકાંઠાના જિલ્લા વિભાજન અંગે સૌથી મોટા સમાચાર કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવાનું લગભગ નક્કી। સરકારે જિલ્લા વિભાજન અંગે ફેરવિચારણા શરૂ કરી। કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાયો છે। કાંકરેજ તાલુકાના લોકો વિરોધ કરી રહ્યા છે। બનાસકાંઠાના કેટલાક આગેવાનો અને સંગઠનો સાથે અધિકારીઓની ચર્ચા। નોટિફિકેશન પહેલા કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રખાશે। આગામી દિવસમાં સરકાર સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા। અંતરને લઈને કાંકરેજવાસીઓ વિરોધ કરી રહ્યા છે। આ સાથે જ પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર। કિંજલ, બનાસકાંઠાના કેટલાક આગેવાનો સંગઠનો સાથે અધિકારીઓએ ચર્ચા પણ કરી। કાંકરેજને બનાસકાંઠામાં ભેળવવાની પણ માંગ છે। કાંકરેજ અને ધાનેરા આ બંને જ કહી શકાય કે તાલુકા માટે વિવાદ છે થયો છે। કાંકરેજની વાત કરવામાં આવે તો જે ભૌગોલિક પરિસ્થિતિ છે તે ભૌગોલિક પરિસ્થિતિના પ્રમાણે જે થરાદ વાવની અંદર તેમને જે રીતે ઉમેરવાની પ્રાથમિક ચર્ચા થઈ હતી તેને લઈને નારાજગી વ્યક્ત થઈ હતી। હાલાકી બનાસકાંઠાના આગેવાનોની વાત કરવામાં આવે તો એ તેમણે મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરી છે કે જ્યારે પણ આ જે વિભાજન કરવામાં આવ્યું અને 2 જિલ્લા કરવામાં આવ્યા ત્યારે તેમની સાથે પરામર્શ થયો નથી। ભાજપ કોંગ્રેસ હોય કે અપક્ષના ધારાસભ્ય હોય તેમણે પણ મુખ્યમંત્રી સુધી આ અંગેની જાણકારી કરી છે, જાણકારી આપી હતી। ગત સપ્તાહ બેઠકોનો દોર પણ યોજાયો હતો। એવું માનવામાં આવી રહ્યું છે કે સમગ્ર મામલે હજુ સુધી કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં નથી આવ્યા ત્યારે કાંકરેજને લઈ અને જે નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેને વાવ થરાદનો સમાવેશ કરવામાં આવશે, તેની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય તે પ્રકારની અત્યારે એક તજવીજ છે તે ચાલી રહી છે। નોટિફિકેશન જાહેર થવામાં હજુ 2 મહિનાનો સમય લાગે તે પ્રકારની પરિસ્થિતિ છે। તે પહેલા હવે બનાસકાંઠાના જેટલા પણ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ જેટલા પણ તાલુકા છે તમામના જે પ્રતિનિધિઓ છે તેમને બોલાવવામાં આવશે અને ફરી એકવાર ફેરવિચારણા છે તે કરવામાં આવશે। ઓકે, ચલો આભાર માહિતી માટે। તો અમૃતજી ઠાકોર ધારાસભ્ય છે તેઓ જોડાયેલા છે। અમૃતજી, જે નિર્ણય લેવામાં આવ્યો છે કે કાંકરેજ અને જે માંગ હતી, લાગણી હતી કે બનાસકાંઠામાં તેમને રાખવામાં આવે અને તે જ દિશામાં આગળ એ જ ફેરવિચારણા થઈ છે કે કાંકરેજને બનાસકાંઠામાં રાખવામાં આવે। ચોક્કસ 15 દિવસ પહેલા જ અમે બીજી ત્રીજી તારીખે સમગ્ર કાંકરેજનું થરાનું અમારું જે શહેર છે એ સર્વ સમાજના નાના મોટા સૌ વેપારીઓ બંધ પાડી અને સરકાર સમક્ષ અવાજ પહોંચે એટલા માટે બંધનું એલાન આપ્યું હતું અને સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું। છતાં અમને બોલાવવામાં આવ્યા હતા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની ચેમ્બરમાં, ત્યારે પણ અમે કહ્યું હતું સાહેબ આ લોક લાગણીને લોક માગણી છે અને થરાદ જવા માટે કાંકરેજની જનતાને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે એવી વિનંતી પણ કરી હતી। સાથે સાથે માન્ય રાજ્યના મુખ્યમંત્રીને પત્ર આપીને પણ મેં વિનંતી કરી હતી અને આપના માધ્યમથી જે મને માહિતી મળી રહી છે આપણી ચેનલના માધ્યમથી, સરકાર જો કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખશે તો સરકારનો હું આભાર માનું છું અને કાંકરેજ તાલુકાની સર્વ સમાજમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ હશે। જી અમૃતજી, આભાર અમારી સાથે વાતચીત કરી તે બદલ। તો અમૃતજી ઠાકોર ધારાસભ્ય છે અને તેઓ પોતે તેમની પોતાની પણ એ જ માંગણી હતી કે તેમને બનાસકાંઠામાં જ કાંકરેજને ભેળવવામાં આવે, કારણ કે થરાદ વાવ ઘણું લાંબુ પણ પડી જતું હોય છે ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને, અને એ માંગ પર અત્યારે હાલ તો ફેરવિચારણા શરૂ કરી દેવામાં આવી છે। તો કાંકરેજ હવે બનાસકાંઠામાં જ રહેશે, લગભગ તે નક્કી મનાઈ રહ્યું છે। સત્તાવાર જાહેરાત હવે કરવાની માત્ર બાકી છે। અંતરને લઈને કાંકરેજવાસીઓએ અલગ અલગ મોરચે તેઓ વિરોધ કરી રહ્યા હતા અને એ જ વિરોધને ધ્યાનમાં રાખીને અંતે નિર્ણય કરવામાં આવ્યો। કીર્તિસિંહ વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખ છે બનાસકાંઠાના, તેઓ પણ જોડાયેલા છે। કીર્તિસિંહ, એક મોટો નિર્ણય અને તે દિશામાં અત્યારે સરકાર આગળ વધતી હોય તેવું લાગી રહ્યું છે। કાંકરેજ બનાસકાંઠામાં જ રહેશે। જી કીર્તિસિંહ। જી હા, કાંકરેજવાસીઓની માંગ હતી કે એમને વાવ થરાદમાં જવું નથી, બનાસકાંઠામાં રાખવામાં આવે, ડિસ્ટન્સ મેટર કરે છે। આ બાબતે આપનું શું રિએક્શન છે? સરકાર વિચાર કરી રહી છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા માટે લોકોના સુખાકારી માટે, લોકોની સમૃદ્ધિ માટે, લોકોના જનહિતને જનકલ્યાણ માટે કામ કરે છે। બનાસકાંઠા જિલ્લામાં નવા જિલ્લાનું જે નિર્માણ થવા જઈ રહ્યું છે વાવ થરાદ જિલ્લા, એમાં કાંકરેજનો સમાવેશ કર્યો છે। એ સમયે કાંકરેજની જનતાની લાગણીને માગણી હતી કે કાંકરેજના લોકોએ મૂળભૂત બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે અને આ લાગણી અમે માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબને જવાબદારી આપી છે અને અમારા આગેવાનો, કાર્યકર્તાઓ અને વેપારીઓ, શ્રેષ્ઠીઓ દરેકને
આ બાબતમાં સાંભળ્યા છે અને સરકાર કાંકરેજના હિત માટે, કાંકરેજના લોકોના કલ્યાણ માટે યોગ્ય નિર્ણય કરશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને એ દિશામાં સરકાર આગળ પણ વધી રહી છે. એટલે કાંકરેજવાસીઓની જે માંગ હતી યોગ્ય હતી તેવું તમે માનો છો? કાંકરેજની જનતાની લાગણી અને માગણી એ બનાસકાંઠા સાથે જોડાયેલી છે. બનાસ નદીના તટ પર રહેવાવાળા લોકો છે એટલે દરેકની લાગણી એવી છે કે બનાસકાંઠામાં જે રહેવું એ બરાબર છે અને આ લાગણી અને માગણીને સરકાર ખૂબ સારી રીતે અમારા આગેવાનોને, કાર્યકર્તાઓને, વેપારીઓને, શ્રેષ્ઠીઓને, ડોક્ટર્સને હરેક લોકોને સાંભળ્યા છે અને આ લાગણીને માગણીને ચોક્કસ સરકાર ધ્યાનમાં લેશે. ઓકે કીર્તિસિંહ, આભાર અમારી સાથે વાતચીત કરી તે બદલ. તો ભાજપ પ્રમુખ છે બનાસકાંઠા જિલ્લાના અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે માંગણી યોગ્ય છે અને એ જ માંગણી પર દિશામાં આગળ સરકાર વધી રહી છે. માત્ર હવે સત્તાવાર એક જાહેરાતની બસ એ વેળા છે. કાંકરેજ તાલુકો બનાસકાંઠામાં ભળશે, બનાસકાંઠામાં જ રહેશે તે બાબત લગભગ હવે નક્કી થઈ ગઈ છે.